સુરતના વેલેન્દ્રામાં યુવકની હત્યા મામલામાં ઉત્તરાયણ પોલીસ દ્વારા 10 જેટલા હત્યારાઓની ધરપકડ કરવામાં આવી। 10 જેટલા શખ્સોએ છરીના આડેધડ ઘા મારતા યુવકનું મોત થયું હતું। ઘટનામાં અન્ય 3ને ઈજા પહોંચી હતી। ઉત્તરાયણ પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી જેલ ભેગા કર્યા। ખુલ્લા ગ્રાઉન્ડમાં મિત્રો સાથે બેઠેલા પારસ વેકરિયાની થઈ હતી હત્યા। ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેન્દ્રા વિસ્તાર આવેલો છે, એમાં એક હત્યાનો બનાવ બનેલો છે। એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે। બનાવ બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોદર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલેન્દ્રા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા। ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે। બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે।